નમસ્કાર મિત્રો પબુભા માણેકનું ડેમેજ કંટ્રોલ ઓખા મંડળમાં શું ધારાસભ્ય પબુભા માણેકનું ડેમેજ કંટ્રોલ થયું છે। વધુ નુકસાન જે આવનાર દિવસમાં થવાનું હતું, જે છબી વધુ ખરડાવવાની હતી, તેમાં થોડો બ્રેક લાગ્યો છે। વિસ્તારથી વાત કરું, થોડા દિવસ પહેલા ધારાસભ્ય પબુભા માણેક ફરી એક વખત વિવાદમાં આવ્યા હતા। આ પહેલા તમને યાદ હશે કે કથાકાર મોરારી બાપુ સાથેનો તેમનો વ્યવહાર અયોગ્ય કહેવામાં આવ્યો અને ખૂબ મોટો વિવાદ પણ થયો હતો। એ સમય બાદ પબુભા માણેક અને એમની વચ્ચે સમાધાન થયું, તે પણ સમાચાર। અને એક સમાચાર થોડા દિવસો પહેલા આવ્યા કે તેમણે તેમના લેટર પેડ પર દલિત સમાજ માટે, અનુસૂચિત જાતિ માટે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો। આ ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો તેમણે અને ત્યારબાદ એ લેટર પેડ વાયરલ થતા તેમની સામે સવાલો થયા અને મીઠાપુર પોલીસ સ્ટેશને સામાજિક આગેવાનો પહોંચી ગયા હતા। તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે, કાયદો તેમની માટે પણ સમાન હોવો જોઈએ તે વાત સાથે રજૂઆત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે તપાસ તો તમે પછી કરશો, આ બધી વાત તો પછી છે, પહેલા તો તમારે ગુનો દાખલ કરવાનો હોય। SC/ST એક્ટ અંતર્ગત તમે પહેલા ફરિયાદ લો અને ત્યારબાદ તપાસ કરો। તપાસ કરીએ છીએ આ માટે ફરિયાદ નથી લેતા, એક કારણ અયોગ્ય છે। આ બધી વાતો કરવામાં આવી અને આ વચ્ચે વધુ એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં પબુભા માણેકને સમર્થન મળી રહ્યું છે। આ વિડીયોમાં પબુભા માણેકનું ડેમેજ કંટ્રોલ થઈ રહ્યું છે। કહેવામાં આવી રહ્યું છે કે પબુભા માણેક કેટલા સારા માણસ છે, તેમણે એ વિસ્તારના લોકો માટે કેટલું સારું કામ કર્યું છે। તમે સાંભળો શું કહેવામાં આવ્યું। પબુભા માણેક વિરુદ્ધ જે કંઈ મીઠાપુરમાં અને અન્ય જગ્યાએ જે કંઈ ફરિયાદો થઈ છે, એમાં જે મૂળ એનો લેટર છે એની સાથે અમે રૂબરૂ તપાસ કરતા એવું લાગ્યું છે એમાં કોઈ પણ છેડછાડ થઈ હોય એવું અમે અનુસૂચિત સમાજના ભાઈઓને જાણ થઈ છે। એના અનુસંધાને અમે અનુસૂચિત સમાજના બધા ભાઈઓએ જાત તપાસ કરી અને મૂળ પત્રમાં છેડછાડ થઈ છે જેની તપાસ થવી જોઈએ અને જે કોઈ ફરિયાદો છે એ ફરિયાદો ખોટી છે એવું નથી અમે કોઈ કહેતા, પરંતુ એ ફરિયાદોની સચોટ તપાસ અને આ તપાસ બાદ જ એ ફરિયાદો ઉપર ચોકસાઈથી કાર્યવાહી થાય એવી અમારી સમસ્ત અનુસૂચિત સમાજની માંગ છે। એ બાબતે અમે સમસ્ત અનુસૂચિત સમાજને આ પત્ર બચાવેલ છે, જે આપ સમક્ષ અમે રજૂ કરીએ છીએ। એના ઉપર ધ્યાન દઈ અને આપના ડિપાર્ટમેન્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી થાય એ અમે સૌ કંઈ ભડકાઓ જે પોસ્ટો મૂકવામાં આવે છે, કોમેન્ટ્રી કરવામાં આવે છે, એના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ। આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું। દ્વારકાના SP DYSP સુધી આવેદનપત્ર પહોંચાડવામાં આવશે અને વાત એ છે કે પબુભા માણેક કોઈ સામાન્ય નેતા નથી। આપણે ત્યાં નેતા હોય, એક વખત ચૂંટણી લડે, હારી જાય અને ત્યાર પછી એ વિસ્તારમાં બતાય પણ નહીં। વર્ષોથી ધારાસભ્ય છે, એ પછી અપક્ષથી જીતવું, કોંગ્રેસમાંથી જીતવું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાંથી જીતવું। વર્ષોથી ધારાસભ્ય છે, એ વિસ્તારમાં ભામાશા તરીકે એમની છબી પણ છે, પણ એમને ખબર હોવી જોઈએ કે કયા શબ્દ લખાય, કયા શબ્દ બોલાય, કયા શબ્દ ન લખાય, કયા શબ્દ ન બોલાય। પરંતુ આવનાર દિવસમાં વધુ માહિતી ખબર પડશે। પરંતુ અત્યારે વાત તેવી છે કે હજુ સુધી FIR દાખલ નથી કરવામાં આવી। તમને યાદ હશે કે ત્યાં હમણાં થોડા સમય પહેલા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પોલીસ સાથેના ઘર્ષણના વિડીયો પણ આવ્યા હતા, જેમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। વાત એ છે કે શું પોલીસ કર્મચારીઓ આજની તારીખે પણ મૂંઝવણમાં મુકાતા હોય છે। મોટા નેતા હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, તેની સામે જો ફરિયાદ દાખલ કરવાની વાત આવે તો પછી ખાખી પણ વિચારતી હોય છે। આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં આપ લખજો। અને જે પ્રકારની દલીલ કરવામાં આવે છે, તર્ક આપવામાં આવે છે કે પહેલા તમે ફરિયાદ લો SC/ST એક્ટ અંતર્ગત અને ત્યારબાદ તપાસ કરો, એ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો। ધન્યવાદ।